મિત્રો, ન્યુયોર્ક થી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર ગુજરાતી એનઆરઆઈ સમુદાયમાં ચર્ચા જગાવી દીધી છે. અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં 4 જાણીતી હોટેલના માલિક એવા ગુજરાતી પટેલ પરિવાર પર ગંભીર ફોજદારી આરોપ લાગ્યા હતા. આ મામલો હોટલના રૂમ ઓક્યુપન્સી ટેક્સ ન ચૂકવવાનો હતો, જેમાં આ પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. ઓનોડાંગા કાઉન્ટીમાં સતીશ પટેલ, કેયુર પટેલ અને દમયંતી પટેલ દ્વારા સંચાલિત પટેલ ગ્રુપ 4 મહત્વની હોટેલો ચલાવે છે, જેમાં સેલિનામાં આવેલી બેસ્ટ વેસ્ટર્ન પ્લસ ઇન, ક્લેમમાં આવેલી સુપર 8 મોટેલ, સીસેરોમાં આવેલી કન્ફર્ટ સ્યુટ્સ અને ડેઝ ઇન બુસ્ટર સમાવેશ થાય છે. આ હોટેલમાં આવતા મહેમાનો પાસેથી તેઓ ટેક્સનો ઉઘરાવતા હતા, પરંતુ 2023 અને 2024 દરમિયાન આ ટેક્સની રકમ કાઉન્ટીમાં જમા કરાવી નહોતી. કુલ મળીને આ રકમ બહુ બધી થઈ જતી હોય છે, એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 3 કરોડ રૂપિયાથી પણ વધારે ગણી શકાય, જેમાં વ્યાજ અને પેનલ્ટી પણ શામેલ હતી. નિયમો મુજબ હોટેલ માલિકોએ ગ્રાહક પાસેથી અંદાજે 15% જેટલો ટેક્સ વસૂલવાનો હોય છે, જેમાં કાઉન્ટીનો રૂમ ટેક્સ, સેલ્સ ટેક્સ અને લોકલ સેલ્સ ટેક્સનો સમાવેશ થાય છે. આ રકમ દર 3 મહિને સરકારમાં જમા કરાવવાની ફરજિયાત હોય છે, જેનો ઉપયોગ જાહેર સેવાઓ માટે થાય છે. પટેલ પરિવાર છેલ્લા 30 વર્ષથી આ વ્યવસાયમાં છે અને કોરોનાના પહેલા તેમની જે હોટલોમાં 80% જેટલું બુકિંગ રહેતું હતું, પરંતુ કોરોના બાદ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને ઓક્યુપન્સી ઘટીને માત્ર 15% રહી ગઈ, જેમના કારણે આર્થિક તંગી સર્જાઈ અને તેઓ ટેક્સ ભરી શક્યા નહીં. જો કે સરકાર વકીલોએ તેને કરદાતાઓ સાથેની છેતરપિંડી ગણાવી હતી. શરૂઆતમાં 3 સભ્યો પર સેકન્ડ ડિગ્રી ગ્રાઉન્ડ લોર્સની એટલે કે ગંભીર ચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં 15 વર્ષ સુધીની જેલની સજા તેમને થઈ શકતી હતી. કોર્ટે અગાઉ ઘણી ચેતવણીઓ આપી હતી, પરંતુ રકમ જમા ન થતા આખરે ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી કરાવવામાં પણ આવી હતી. આ મામલે 26 ફેબ્રુઆરી 2026ના રોજ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સતીશ પટેલ પોતાનો ગુનો કબૂલ્યા હતા. જો કે તેમણે એક મોટો દાવ ખેલ્યો અને કોર્ટમાં પૂરેપૂરી બધી જ રકમ તાત્કાલિક ચૂકવી દીધી. આટલી મોટી રકમ એકસાથે ચૂકવી દેતા કોર્ટે નરમ વલણ અપનાવ્યું અને સતીશ પટેલને 1 વર્ષની જે ડિસ્ચાર્જ પર મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો, એટલે કે જો તેઓ 1 વર્ષ સુધી કોઈ ગુનો નહીં કરે તો તેમને જેલમાં જવું નહીં પડે. આ સાથે જ કેયુર પટેલ અને દમયંતી પટેલ સામેના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સરકારી વકીલ ટીમ અને સ્પષ્ટ તેમણે કંઈક કહ્યું કે ટેક્સના પૈસા ન ચૂકવવા એ જનતાના પૈસાની ચોરી ગણી શકાય અને આ કાર્યવાહી અન્ય હોટેલ માલિકો માટે એક પાઠ સમાન પણ ગણી શકાય. એટલે કે ગુજરાતી પરિવારે સમયસર પૂરી રીતે રકમ ભરી દેતા તેઓ 15 વર્ષની જેલની સજામાંથી આબાદ થઈ ગયા, એટલે કે બચી ગયા. આવી જ રીતે ન્યૂ જર્સીમાં વધુ ધ્રુવેશ પટેલ અને મયંક રાય જેવા અન્ય ગુજરાતી હોટેલ માલિકો સામે પણ ટેક્સ ચોરીના કેસ ચાલી રહ્યા છે, જેમને અગાઉમાં સમયમાં જેલ અથવા તો મોટા દંડની સજા પણ થઈ શકે છે. અમેરિકામાં બિઝનેસ કરતા ગુજરાતીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે. ટેક્સના મામલે કોઈ પણ બેદરકારી ભારે તમને પડી શકે છે.